ધૂળેટી પર્વ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા એસ.પી. કચેરી હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો. બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ પોલીસ અધિક્ષક કચેરી, પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, ડી.વાય. એસ.પી. મહર્ષિ રાવલ, મનીષા દેસાઈ, એલસીબી પીઆઈ જાડેજા, એસઓજી પીઆઈ સોલંકી તેમજ વિવિધ વિભાગના પીએસઆઈ અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ધૂળેટી પર્વને લઈ રંગોત્સવનું પોલીસ પરિવાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા લોકસેવા તત્પર રહેતા પોલીસ જવાનો પણ હોળી અને ધૂળેટીની ઉજવણી કરી આનંદ ઉત્સાહમાં સહભાગી થઈ શકે તે માટે પોલીસ પરિવાર માટે બોટાદ એસ.પી. દ્વારા પોલીસ અધિક્ષક કચેરી હેડક્વાર્ટર ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, તેમના પરિવારજનો જોડાયા હતા. નેચરલ કલર તેમજ રંગીન પાણીના પ્રવાહ સાથે કાર્યક્રમ યોજાયેલ. રંગોત્સવના કલરફુલ વાતાવરણમાં સમગ્ર જિલ્લાના પોલીસ પરિવારે એક સાથે ડી.જે. ના તાલે ઝૂમ્યા હતા તો સાથે જ ગરબાની રમઝટ બોલાવી હતી અને સહુ લોકોએ એકસાથે મળી પરિવારની ભાવના સાથે ડાન્સ મસ્તી અને આનંદ ઉત્સાહ સાથે ધૂળેટી પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવની ઉજવણી કરી હતી. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ.